નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી પોતાની યુટ્યુબ ચેનલ યજ્ઞેશ દાણીધરેમાં. આજે આપણે ગુજરાતી ધોરણ 9 કાવ્ય નંબર 3 પછી શામળિયાજી બોલ્યા કાવ્યનું સ્વાધ્યાય સોલ્યુશન કરશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પ્રશ્ન નંબર 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો, ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? જવાબ છે બી, લાકડા એટલે કે બળતણ લાવવાનું કામ સોંપ્યું હતું. બીજું, પછી શામળિયાજી બોલ્યા કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? જવાબ છે બી, શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે. ત્રીજું, શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તો જવાબ છે ડી, તમો પાસ અમો વિદ્યા શીખ્યા. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે નમ્રતાથી કે તમારી પાસે અમે તો વિદ્યા શીખ્યા છે. આગળ ચોથું, સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ એટલે કે પ્રેમ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? જવાબ છે ડી, ABCમાં દર્શાવેલ ત્રણેય વાક્યોમાં. એટલે કે પછી ગુરુજી શોધવા નિસર્યા, કહ્યું સ્ત્રીને તે કેર કીધો, આ પણ હૃદય સાથે ચાપ્યા. આ ત્રણેય વાક્ય ઉપરથી આપણને ખ્યાલ આવે છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલું, સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. જવાબ, સાંદીપની ઋષિ પાછા ફર્યા ત્યારે જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ ચાલુ હતો. આ બંને શિષ્યો ક્યાં અટવાયા એની તેમને ચિંતા થઈ. પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ અને સુદામાને જોઈ તેમને ભેટી પડ્યા એટલે કે પ્રેમભર્યું આલિંગન કર્યું અને બંનેને આશ્રમે લઈ આવ્યા એટલે કે પાછા ઘરે લઈ આવ્યા. બીજો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? જવાબ છે, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે વૃક્ષનું થડ પહેલાં કોણ ફાડે, તેને કોણ પહેલાં લાકડા કાપે અને એના ભારા કોણ પહેલાં બાંધે એ બાબતે સ્પર્ધા થઈ હતી. ત્યારબાદ નીચેના પ્રશ્નોના 7 થી 8 લીટીમાં જવાબ આપો એટલે કે સવિસ્તાર પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં પ્રશ્ન પહેલો, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. જવાબ, શ્રી કૃષ્ણ સુદામા સાંદીપની આશ્રમમાં 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે પ્રેમ હતો. તેઓ ભિક્ષા માગવા સાથે જતા, સાથે જમતા, ઘાસની પથારીમાં સાથે સૂતા, એકબીજાની સુખ દુઃખની વાતો કરતા, સવારે ઉઠી ધૂન કરતા. ગોરાણીની આજ્ઞાથી લાકડા લેવા ગયા હતા ત્યારે અચાનક મુશળધાર વરસાદ આવ્યો ત્યારે એકબીજાનો સાથ છોડ્યો ન હતો. શ્રી કૃષ્ણએ કહ્યું કે સુદામા પાસેથી એણે વિદ્યા શીખી હતી અને સુદામાએ કૃષ્ણની મહાનતા ગણાવે છે. આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીથી અતૂટ મિત્રતાથી વણાયેલું દેખાઈ આવે છે. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હું ને મોટો કીધો મહારાજ, મને કેમ વિસરે રે એટલે મને કેમ ભૂલાઈ કે. પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખ્યા તેનો એકરાર સુદામાએ કરે છે. બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણએ આમ કહીને એમને મોટા કર્યા, એ એમની મહાનતા છે. સુદામાના આ શબ્દો શ્રી કૃષ્ણ માટેનો એમની વિનયશીલતા દર્શાવે છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. મારી ચેનલની અંદર તમને ગુજરાતી ધોરણ 6 થી 9 સુધી દરેક પાઠની સ્વાધ્યાય સમજૂતી તમને મળી રહેશે. તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી આપણે નવા વિડીયો લઈને મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.